ખેડૂતો માટે 8 થી 11 ગમે ત્યારે એમને ફોન કરશો ત્યારે તમને સચોટ માર્ગદર્શન મળશે અને એમની સલાહ સૂચન પ્રમાણે તમે ચાલશો તો તમને પ્રોડક્શન મળશે. શરૂઆતમાં મારા મગજમાં પણ એવું હતું કે આ વસ્તુ બધી હવામાં વાતું છે, પણ આજે ભીખાલાલભાઈનું ફાર્મ જોવા આવ્યો ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખરેખર આ વસ્તુ શક્ય છે. એટલે બને તો કામરાજભાઈની સલાહ સૂચનથી જ આગળ ચાલો અને કાંઈ પણ મદદની જરૂર પડે તો એમનો 8 થી 11 માં કોન્ટેક્ટ કરો. તમને પૂરો જવાબ મળશે અને સંતોષકારક જવાબ મળશે. તો તમે એવું તો શું કર્યું કે બીજા ખેડૂતને નથી ને તમારે છે, એવું જરા ખેડૂત મિત્રોને. બીજા ખેડૂતોને અમારી મહેનત પૂરેપૂરી મહેનત અમલ લગાવી અમે અને મહેનતનું ફળ મળ્યું છે. બરોબર, એટલે એવી વસ્તુ. સવારે જાગીને તમે પ્લોટમાં સવાર 100 2 ટાઈમ. બરાબર છે, હાજર જ. અને આ વર્ષે તમે અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન કાઢ્યું? અમે લગભગ 4 લાખ જેવું વેચાણ કર્યું. અને હજી તમને આમાં કેટલું દેખાય છે? એ તો હવે તમને દેખાય હવે કેટલું થશે. મારા હિસાબે તો મને એવું દેખાય છે માર્કેટમાં જે ભાવ છે અને માલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હજી તમારે 4 લાખ ઉપર તો મને દેખાય છે. મારે ખુદનો 35 વીઘા સરગવો છે. બરાબર. તો 35 વીઘા સરગવો તો હું ભીખાલાલ જેટલું ઉત્પાદન નથી લઈ શક્યો. એનું કારણ કે વસ્તુ અમે જે કામરાજભાઈએ કીધી એ જ ભીખાલાલે કરી છે, પણ ભીખાલાલનું જે પ્રોપર કામ અને ટાઈમિંગ એ એમને પૂરો સાથ આપ્યો અને અમારે એટલા મોટા રાઉન્ડમાં અમે એનો ટાઈમ સાચવી શક્યા નથી. એટલે ઓછું આવો પણ એની અંદર મેનેજમેન્ટ પૂરું કરો એમ. બરાબર છે. પૂરું મેનેજમેન્ટ એમને તમે 25 વીઘા વાવતા હોય તો મારું કેવું 10 વીઘા વાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, આ ભાવનગરથી ખેડૂત આવ્યા છે અમારી ફાર્મની મુલાકાતે. તેમનો પરિચય લઈએ. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ આદિત્ય શેરદેવસિંહ ગોહિલ, ગામ મોરચંદ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. હું 350 કિલોમીટરથી ભીખાભાઈના ફાર્મે એમનો વિડીયો જોઈ 7 લાખ પ્લસ સરગવાનું ઉત્પાદન જોઈ અને એમના ફાર્મની મુલાકાત બદલ આવેલો છું. હવે અહીંયા આવીને ભીખાલાલભાઈને હું પૂછવા માંગુ છું કે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરી છે એ ખેડૂત મિત્રોને જણાવો, જેનાથી ખેડૂત ભવિષ્યમાં સારી એવી મહેનત કરીને ઉત્પાદન તમે જે સ્ટેજે પહોંચ્યા છો એ સ્ટેજે ખેડૂતો પણ પહોંચે. તો જરા માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપજો. પહેલું તો જે વાવેતર કર્યું એ વખત છોણિયું ખાતરનું મેન વસ્તુ છે. બરાબર છે. પછી બેક્ટેરિયા અને એનું પુનિંગ, અને પાણી જરૂરિયાત પૂરતું જ આપવું. ભીખાભાઈ, હું તમને એવું પૂછું છું કે આપણે એક ઝાડ દીઠ કેટલું ખાતર, દેશી છાણિયું ખાતર કેટલું આપવું જોઈએ? મેં તો 50 કિલો જેવું આપ્યું પર પ્લાન્ટ. બરાબર છે. અને એનું ઉત્પાદન આપણને દેખાય પણ છે, કારણ કે અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આટલું ઉત્પાદન ક્યાંય છે હાલ નથી. અને પછી તમે બેક્ટેરિયા આપો, સારા મેનેજમેન્ટ કર્યા છે. તો તમે એવું તો શું કર્યું કે બીજા ખેડૂતને નથી ને તમારે છે, એવું જરા ખેડૂત મિત્રોને. બીજા ખેડૂતોને અમારી મહેનત પૂરેપૂરી મહેનત અમલ લગાવી અમે અને મહેનતનું ફળ મળ્યું છે. બરોબર, એટલે એવી વસ્તુ. સવારે જાગીને તમે પ્લોટમાં સવાર 100 2 ટાઈમ. બરાબર છે, હાજર જ. અને આ વર્ષે તમે અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન કાઢ્યું? અમે લગભગ 4 લાખ જેવું વેચાણ કર્યું. અને હજી તમને આમાં કેટલું દેખાય છે? એ તો હવે તમને દેખાય હવે કેટલું થશે. મારા હિસાબે તો મને એવું દેખાય છે માર્કેટમાં જે ભાવ છે અને માલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હજી તમારે 4 લાખ ઉપર તો મને દેખાય છે. પછી તો કુદરતના હાથમાં છે, ક્લાઇમેટના હાથમાં છે. નહીં, એટલું થઈ જશે એવો અંદાજ છે, માલ છે એ પ્રમાણે. બરાબર છે. અને ખેડૂતને તમે વિશેષ કઈ કહેવા માંગો આ ખેતી માટે? આ ખેતીમાં તો વિશેષમાં તો શું, ખેડૂત બધી ખેતીઓ કરે છે. બરોબર, ખેતી કરે છે તો આ ખેતી કરો તો સારું છે, પણ મહેનત કરો તો બરોબર. બાકી મહેનત કર્યા વગર, કારણ કે અમારા સૌરાષ્ટ્રમાં માન્યતા છે કે સરગવો વાવો એટલે સાવ ચિંતા વગરની ખેતી. પણ ખરેખર એવું તમે આજે કીધું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ ખેતી એવી નથી. મહેનત તો હર કોઈ ખેતી માંગે.
પણ આ ખેતીમાં જેટલી મહેનત વધારે, આ શંકર ગાય જેવું, હા, જેટલી મહેનત તમે કરી અને એને ટ્રીટમેન્ટ કરીને તૈયાર કર્યું એટલું તમને ઉત્પાદન વળતર આપવાનું છે. બરાબર છે. આપણા સાથે કામરાજભાઈના ભાઈ, આપ કઈ ખેડૂત મિત્રોને હું તો એવું કહેવા માંગીશ કે તમે કોઈ ખેડૂત એવા હશે કે જે 25 વીઘા 30 વીઘા 50 વીઘાનું વાવેતર કરવા માંગતા હોય, પણ હું મારી દ્રષ્ટિએ એવું કહેવા માંગુ, કારણ કે મારે ખુદનો 35 વીઘા સરગવો છે. બરાબર. 35 વીઘા સરગવો તો હું ભીખાલાલ જેટલું ઉત્પાદન નથી લઈ શક્યો. એનું કારણ કે વસ્તુ અમે જે કામરાજભાઈએ કીધી એ જ ભીખાલાલે કરી છે, પણ ભીખાલાલનું જે પ્રોપર કામ અને ટાઈમિંગ એ એમને પૂરો સાથ આપ્યો, અને અમારે એટલા મોટા રાઉન્ડમાં અમે એનો ટાઈમ સાચવી શક્યા નથી. એટલે ઓછું આવો પણ એની અંદર મેનેજમેન્ટ પૂરું કરો એમ. બરાબર છે. પૂરું મેનેજમેન્ટ એમને તમે 25 વીઘા વાવતા હોય તો મારું કેવું 10 વીઘા વાવો, પણ એની અંદર તમે સોનિયું ખાતર, પછી બેક્ટેરિયા પુનિંગ, આ બધું ટાઈમસર કરો અને પાણીનું એકદમ કંટ્રોલ, જેટલી જરૂરિયાત પૂરતું આપો એમ. બરાબર. તો આગળ જશો એમ. હવે તમે વાત કરી એમ કે બધું મેનેજમેન્ટ એક સરખું થવું જોઈએ. આજે મારાથી જે ભૂલ થઈ છે કે મેં 75 વીઘાના સરગવા વાવ્યા છે, પણ વિસ્તાર મોટો છે એટલે ટાઈમે મારાથી મેનેજમેન્ટ નથી થયું. પણ એ તમારી સલાહથી હું એટલું શીખ્યો કે એના હું 50% અથવા તો 30% વાવેતર કરી નાખું, પણ એની પાછળ જે હું 75 વીઘા મહેનત કરું છું એટલું હું 25 કે 30 વીઘામાં મહેનત કરી અને એટલું ઉત્પાદન લઈ શકું છું. અને ખેડૂત મિત્રો, હું આપને જણાવવા માંગુ છું કે કામરાજભાઈ અને એમની જે ટીમ છે એ ખેડૂતો માટે 8 થી 11 ગમે ત્યારે એમને ફોન કરશો ત્યારે તમને સચોટ માર્ગદર્શન મળશે, અને એમની સલાહ સૂચન પ્રમાણે તમે ચાલશો તો તમને પ્રોડક્શન મળશે. શરૂઆતમાં મારા મગજમાં પણ એવું હતું કે આ વસ્તુ બધી હવામાં વાતું છે, પણ આજે ભીખાલાલભાઈનું ફાર્મ જોવા આવ્યો ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખરેખર આ વસ્તુ શક્ય છે. એટલે બને તો કામરાજભાઈની સલાહ સૂચનથી જ આગળ ચાલો, અને કાંઈ પણ મદદની જરૂર પડે તો એમનો 8 થી 11 માં કોન્ટેક્ટ કરો, તમને પૂરો જવાબ મળશે અને સંતોષકારક જવાબ મળશે.